નમસ્કાર, ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝ નડિયાદ. હું ગૌતમસિંહ સુદાન આપનું સ્વાગત કરું છું. તારીખ 25/7/2025 આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી નડિયાદ આવવાના છે. બરાબર. એ પહેલા નડિયાદના પ્રશાસનના અમુક અધિકારીઓ કર્મચારીઓ એટલા ફફડી ગયા છે કે સિટી જીમખાના ગ્રાઉન્ડ નડિયાદને આ બે અંદરની સાઈડેથી આજે સવારનો વિડીયો છે, આજે મેં આઈને બનાવ્યો. આ જુઓ તમે, અંદરની સાઈડેથી હું તમને બતાવું છું. આ ગંદકી જે તમને દેખાઈ રહી છે, આ ગંદવાડો નર્યો, આ પ્લાસ્ટિકની કોથળીઓ, બરાબર, આ ગટરના પાણી, અને આ બધી ઢોરો દેખાય છે. આ જુઓ, આવા અંદરની સાઈડ, આ જુઓ તમને રોડ, આ બહારની સાઈડનો તમને રોડ બતાવું છું અને આ ગ્રાઉન્ડ બતાવું છું. હવે અહીંથી ગ્રાઉન્ડ બિલકુલ દેખાતું નથી. ગ્રાઉન્ડ થઈ ગયું છે ઢંકાઈ, બરાબર. અને એ ઢાંકવા પાછળનો આશય કે સિટી જીમખાનાની નડિયાદની ગંદકી મુખ્યમંત્રી શ્રી જોઈ ના જાય, એ માટે નડિયાદના પ્રશાસનના મહાનગરપાલિકાના અમુક અધિકારીઓએ આ લીલી ને, અને એ બી ઢંગ ધડા વગરની લગાવી છે. એમાંય કાણા પડેલા છે અને ગંદી છે ને મેલી છે, બરાબર. એટલે એવું બધું છે. તમારે લગાવી હતી તો એને બરાબર વ્યવસ્થિત લગાવી હતી, બરાબર. તમે ઢાંકવાનો પ્રયત્ન કરો છો, પણ આ બધું તો દેખાઈ તો જવાની જ છે ગંદકી. ભૂપેન્દ્ર પટેલ સાહેબ બહુ મોટા બિલ્ડર હતા પહેલાં, બરાબર. હવે અત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી છે, એટલે તમે એવું સમજો છો કે એમને ખબર ના પડે, તો એ બધું ભૂલી જજો. આ જુઓ, આ ગટરનું ગંદુ નાળું છે, બરાબર. ગંદકી જુઓ. હવે આ ઢાંકવા માટે આ લીલી નેટ લગાવેલી છે, બરાબર છે. પ્રશાસને પોતાની જે ખામીઓ ઢાંકવા માટે આ સિટી જીમખાના ગ્રાઉન્ડને ઢાંકી દીધેલ છે. હવે તમે વિચાર કરો કે તમારી અમુક બાબતો જે છે કે નડિયાદની બાબતને ઉજાગર કરતી હોય, તો કેટલી બાબતોને આ લોકો ઢાંકી દેતા હશે. આ ઉપરથી જ તમારે નિર્ણય લેવાનો કે કેટલી બધી બાબતોને અહીંયા સરકારી ઓફિસોમાં ઢાંકી દેવામાં આવતી હશે, ત્યાં ગાંધીનગર સુધી પહોંચવા દેવામાં નહીં આવતી હોય. આ એનું ઉદાહરણ જ છે. આ ચોખ્ખું ઉદાહરણ છે. આમાં કશું ડેફિનેશન આપવાની જરૂર નથી. આની અંદર કોઈનો પુરાવાની જરૂર નથી. આ સ્પષ્ટ દેખાય છે કે પ્રશાસનની મંશા કે એમને તમે અરજી કરો, એમના માટે ફાયદો હોય તો ઠીક, ના ફાયદો હોય તો દબાવી દે. હવે એ બાબત ત્યાં નહીં જવા માટે એ લોકો કેટલો બધા કારસ્તાન કરતા હશે. એવું નથી કહેતો કે પ્રશાસનના બધા અધિકારીઓ એવા છે, પણ આ ઢાંક્યું કેમ? સિટી જીમખાના જે ગ્રાઉન્ડ છે એને ઢાંકવા પાછળનો આશય શું? માનનીય મુખ્યમંત્રી શ્રી, આપ જરૂરથી આ ઇન્વેસ્ટિગેટ કરજો અને આ ગ્રાઉન્ડને ચોખ્ખું કરાવો. આ ગ્રાઉન્ડ બહુ જૂનું છે અને સિટી જીમખાના એટલે અહીંયા બધાએ કસરત કરવા આવવાનું હોય ને એવું બધું હોય, બરાબર. પેલી બાજુ પેટલાદ રોડ ઉપર, ઝલકવાળા રોડ ઉપર વોકવે ને સાયકલ વે ને આ વે ને પેલો વે ને ઢીકણો વે બધું બનાવવાનું બધું શરૂઆત કરવામાં આવે છે. તો પછી આ જે પહેલેથી જ અહીંયા સિટી જીમખાના છે એને શા માટે ગંદકીના ઢગલામાં, જે સ્પોર્ટ્સ માટેની જગ્યા છે તેને ગંદકીનો ઢગલો બનાવી દીધો છે અહીંયા આગળ? આ ગંદવાડો થઈ ગયો છે આ જગ્યાએ. શું આપણા નડિયાદના બાળકો, આ વિસ્તારના બાળકો આવી જગ્યાએ રમત રમશે? આ તો રોગોનું ઘર છે. રોગચાળો ફાટવાનો અહીંયા આગળ ભય છે. જુઓ ને ગંદકી કેટલી બધી છે. એટલા માટે આ બાબત વિચારવા જેવી રહી. જય હિન્દ, જય ભારત.